બિહારના અલીનગર વિધાનસભાના ધારાસભ્ય અને દેશભરમાં પોતાની ગાયકીથી જાણીતી બનેલી મૈથિલી ઠાકુર હાલમાં સુરતની મુલાકાતે છે। પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ માટે ધારદાર પ્રચાર કર્યા બાદ મૈથિલી ઠાકુર ગુજરાતના આર્થિક પાટનગર અને ડાયમંડ સિટી સુરતમાં ખાસ મહેમાન બની રહ્યા છે। અહીં તેણીએ માત્ર સુરતની શાન ગણાતા હીરા ઉદ્યોગની નજીકથી નિહાળ્યો હતો। ડાયમંડ કિંગ તરીકે જાણીતા સૌજીભાઈ ધોળકિયાની હરેકૃષ્ણ ડાયમંડ ફેક્ટરીમાં પહોંચીને મૈથિલીએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા। જ્યારે લોક ગાયિકા બની રત્ન કલાકાર સુરતની મુલાકાત દરમિયાન મૈથિલી ઠાકુર હરેકૃષ્ણ ડાયમંડ ફેક્ટરીમાં પહોંચી ત્યારે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે સ્ટેજ ઉપર માઇક પકડીને સૂર રેલાવતી મૈથિલી અહીં એક અનોખા અવતારમાં જોવા મળી હતી। તે રત્ન કલાકારોની વચ્ચે બેસી ગઈ હતી અને હીરા કઈ રીતે ઘસવામાં આવે છે તેની ઝીણવટભરી વિગતો મેળવી હતી। માત્ર જોયું જ નહીં પણ મૈથિલીએ પોતે પણ ઘંટી ઉપર બેસીને કાચા હીરાને આકાર આપવાનો પ્રયત્ન કર્યો હતો। હીરાને પાસા પાડવાની કળા જોઈ તે અચંબિત થઈ ગઈ હતી અને રત્ન કલાકારોની મહેનતને બિરદાવી હતી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।